બાદશાહે બિરબલને કીધું 4 મૂર્ખા ગોત્યા ને મૂર્ખા. તો કે હે કે મૂર્ખા મૂર્ખા. ભલે બાપુનો હુકમ. બિરબલ તો ઉપડ્યા, ગામમાં મીડ્યા રખડવા, પણ ચાય મળ્યા નહીં. પછી સીધા ઉભે વાડિયુંના માર્ગે. ત્યાં એક ભાઈ ઘોડી માથે બેઠેલો ને એની માથે ભારો, અને ઘોડી હાલી આવે. બિરબલ સામું થઈ ગયા કે અલ્યા ભાઈ, આ તું કે ઘોડી માથે અને ભારો તારી માથે કે ઘોડી માથે મૂકી દે ને. અરે કે બિરબલ કે મારી ઘોડી ખબર છે કે ભારાનો મારો વજન ન ખે. બિરબલે નક્કી કર્યું કે તને સવારમાં દરબારમાં બોલાવવા આવજે કે. બોલો કે મને કે હા તને. બરાબર ત્યાંથી ને આગળ હાલ્યો. એક ભાઈ લાકડા કાપે, લાકડા ઝાડવા ચડે. જે ડાળ કાપતો હતો ને એની માથે બેઠો બેઠો કાપે. એ ડાળ રહી ને એ ભાંગી જાય ને ડાળ એની માથે કાપતો હતો. એટલે કે એટલે આમ કેમ કાપે? તાકે એકદમ ડાળ ભાંગી જાય ને કે મારો વજન આવે કે. સવારમાં કે દરબારગઢમાં આવજે. બાદશાહે કીધું કે હું કે હા તું આવજે. ત્યાંથી વહેતા છે. બિરબલ ઘેરા વહી ગયો. સવારમાં સભા ભરાણી. બિરબલ બેઠેલા કે બિરબલ કે ગોત્યા 4 મૂર્ખા કે હા બાપુ. સવારમાં ઓલો આવ્યો ઘોડી વાળો કે આ બાપુ મૂર્ખો આવ્યો કે કઈ રીતે મૂર્ખો છે કે. તાકે ઘોડી માથે બેઠેલો એની માથે ભારો. અને મેં પૂછ્યું તાકે ઘોડી ખબર છે ઘોડીમાં વજન ન મુકાય, એટલે કે મેં ભારો ઉપાડી લીધો. બાપુ મૂર્ખો નહીં એ મૂર્ખો. ત્યાં ઓલો આવ્યો તો બાપુ આ આવ્યો બીજો મૂર્ખો કે આ કઈ રીતે. કારણ કે બાપુ ઝાડની ડાળ કાપતો હતો અને જે કાપતો હતો ને એ ડાળ માથે બેઠો હતો. મેં પૂછ્યું કે એટલે આ ડાળ માથે બેહીને કાપે તાકે એકદમ કપાઈ જાય ને વજન આવે તો કે. બાપુ મૂર્ખો નહીં તાકે એ મૂર્ખો કે. બે છે કે હા ત્રીજો કે હું મૂર્ખો કે. કેમ કે મૂર્ખો કોણ ગોતો જાય? મૂર્ખો હોય. બરાબર કે હા. પછી કે ચોથા તમે કે મૂર્ખા કોણ ગોતવા મોકલે? બરાબર થઈ ગયા ને સાહેબ બાપુ 4 મૂર્ખા.